નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। HE કોલેજમાં રાષ્ટ્રીય હિન્દી દિવસનું સેલિબ્રેશન થયું। ગુજરાત લો સોસાયટી સંચાલિત HE કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલના નેજા હેઠળ આજે 14મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસનું સેલિબ્રેશન કર્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે HK આર્ટ્સ કોલેજના પ્રોફેસર ગોવર્ધન બંજારાએ કહ્યું હતું કે હિન્દી ભાષાનો ઇતિહાસ સદીઓ જૂનો છે। આપણા દેશની રાજભાષા તરીકે ઓળખાતી હિન્દી ભાષા તથા તેનું સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે। આજના યુવાનો પોતાના કેરિયર પણ હિન્દી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાથી બનાવી શકે છે। આજના હિન્દી ફિલ્મો, ટીવી સિરિયલ્સ, રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ તથા અનુવાદ કરવામાં ખૂબ સારું કેરિયર બની શકે છે। કોલેજના આ પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે રાષ્ટ્રની કોઈ એક ભાષા કોમન હોવી જોઈએ, જે દેશના બધા જ નાગરિકો બોલતા હોવા જોઈએ તથા પૂરા સન્માનથી શીખવી જોઈએ અને ભારત દેશ માટે આવી ભાષા હિન્દી હોવી જોઈએ। કોલેજના સ્ટડી સર્કલ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન, આયોજન તથા આભાર વિધિ પ્રોફેસર જય મિસ્ત્રીએ કરી હતી। કોલેજના 200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।